નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા અને વનસ્પતિ અને વન્યજીવની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ 13 પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલું, ભારતની ઉત્તરે કયો પર્વત મહદઅંશે સીમા રક્ષકનું કાર્ય કરે છે? તો ડી હિમાલય। ત્યાર પછી બીજું, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? સી મહાહિમાલય। ત્રીજું, ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? એ દખણનો ઉચ્ચ પ્રદેશ। ચોથું, નીચે આપેલું કયું વિધાન સાચું છે? તો વિધાન એ સાચું છે। ત્યાર પછી પાંચમું, મેહગોની રોઝવુડ અને નેતર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ત્યાર પછી છઠ્ઠું, એમાં ભરતીના મેંગ્રુવના જંગલો। ત્યાર પછી સાતમું છે, અયાવર પક્ષી માટે કયું વિધાન સુસંગત છે? તો ઉપરના તમામ છે। ત્યાર પછી આઠમું, કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવામાં આવે છે? તો સી ગુજરાત ને ઓડિશા। નવમું, ભારતમાં કયા પ્રકારના જંગલના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? એ મોસમી। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં ખારા, બીજી ખાલી જગ્યામાં સુંદરી, ત્રીજી ખાલી જગ્યામાં વરસાદી, ચોથુંમાં હાથીઓ, પાંચમુંમાં ખાલી જગ્યામાં સૂકા અને ઝાખરાવાળા, છઠ્ઠીમાં વરસાદ, સાતમીમાં નૈઋત્ય, આઠમીમાં પર્વતો। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું। આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી પ્રશ્ન 4 ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। તો અહીંયા ઉનાળાનો શબ્દ ચેકવાનો છે અને વાક્ય લખવાનું છે। શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે। બીજું, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા હિમાલય નામે ઓળખાય છે। મધ્ય હિમાલય ચેકવાનું છે। ત્રીજું, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે। ચોથું, અંદમાન અને નિકોબાર ટાપુ બંગાળના ઉપસાગરમાં આવેલા છે અને અહીંયા ભારતમાં દક્ષિણ શબ્દ ચેકવાનો છે। તો આ રીતના બીજામાં મધ્ય હિમાલય, ત્રીજામાં પતકાય, ચોથામાં અરબ સાગર અને પાંચમામાં દક્ષિણ, એટલા શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 5 2 કે 3 વાક્યમાં જવાબ આપો। પહેલું, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના સરકાર દ્વારા થાય છે અને તેનો ઉદ્દેશ જંગલી પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ કરવાનો છે। બીજું, મેંગ્રુવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં કયા વૃક્ષો જોવા મળે છે? મેંગ્રુવ જંગલો ખારા અને મીઠા પાણીના મિલનવાળા કાદવ પ્રદેશમાં વિકસે છે। તેમાં સુંદરી, કેન્ડલ વગેરે વૃક્ષો જોવા મળે છે। આ રીતનો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। ત્રીજું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મોનસૂન જંગલો પણ કહેવામાં આવે છે। ચોથું, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? સુંદરવન પ્રદેશ ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદીઓએ બનાવ્યો છે। ત્યાર પછી છઠ્ઠું, પારિભાષિક શબ્દો અભયારણ્ય વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે। અહીં પ્રાણીઓને સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે।
પછી બીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર, વન્ય અને વન્યજીવો સમગ્ર પ્રકૃતિ પર્યાવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં માનવીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું પર્વતીય જંગલો. પર્વતીય વિસ્તારમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. અહીં ઊંચાઈ મુજબ વિવિધ પ્રકારની વનસ્પતિ જેમ કે ચીડ, દેવદાર, પાઇન જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 7, પ્રશ્નનો જવાબ લખો. એમાં પેલું, હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? હિમાલયની પર્વતમાળાઓ હિમાદ્રી, હિમાચલ ને શિવાલિક નામે ઓળખાય છે. બીજું, ભારત દેશના જંગલમાં કયા કયા વન્ય જીવો વસે છે? ભારતના જંગલમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, હરણ, રીંછ વગેરે વન્યજીવો વસે છે. ત્યાર પછી ત્રીજું, પ્રવાસી પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? પ્રવાસી પક્ષીઓને સ્થળાંતરીય પક્ષીઓ પણ કહે છે. તે તળાવો, નદીઓ અને ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ચોથું, પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ જૂના પર્વતો છે અને પહાડી કડીઓ તરીકે ભારતના દક્ષિણ ભાગમાં ફેલાયેલા છે. પાંચમું, ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે? ક્યાં ક્યાં? ભારતમાં 2 મુખ્ય ટાપુ સમૂહ આવેલા છે, અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહ તથા લક્ષદ્વીપ ટાપુ સમૂહ. ત્યાર પછી પ્રશ્ન 8 ટૂંક નોંધ લખો. એમાં ચોમાસું. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું આવે છે. આ સમયમાં સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાય છે. તે પવનો વરસાદ લાવે છે. દેશના મોટા ભાગમાં આ ઋતુમાં સારો વરસાદ પડે છે. ખેતી માટે ચોમાસું ખૂબ જરૂરી છે. વરસાદથી નદીઓ, તળાવો અને બંધ પાણીથી ભરાઈ જાય છે અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ બને છે. વરસાદથી કુદરત હરિયાળી બની જાય છે અને લોકો ચોમાસાની આતુરતાથી રાહ જુએ છે. ત્યાર પછી જંગલનું મહત્વ. જંગલો કુદરતની અમૂલ્ય ભેટ છે. જંગલો આપણને લાકડું, ઔષધિ, ફળ અને ઈંધણ આપે છે. તેઓ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી હવાને શુદ્ધ કરે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. જમીન ધોવાઈ જતી અટકાવવામાં જંગલો ઉપયોગી છે. અનેક પ્રાણીઓ, પક્ષીઓ જંગલમાં રહે છે. જંગલો પર્યાવરણનું સંતુલન જાળવે છે. માનવ જીવન માટે જંગલ ખૂબ જરૂરી છે. તેથી જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી વન્યજીવ. જંગલમાં રહેતા પ્રાણીઓ વન્યજીવ કહે છે. ભારતમાં વિવિધ પ્રકારના વન્યજીવો જોવા મળે છે. વાઘ, સિંહ, હાથી, ગેંડા, હરણ અને તેના ઉદાહરણ છે. વન્યજીવો કુદરતી સંપત્તિ છે. તેઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આજકાલ વન્યજીવોની સંખ્યા ઘટી રહી છે, તેથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. સરકાર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવે છે. આપણે પણ વન્યજીવોને બચાવવાનો પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 9 છે. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સંજ્ઞા વડે દર્શાવો. નકશા પૂર્તિ કરો. તો અહીંયા પશ્ચિમ કિનારાનું મેદાન, ભારતીય મહામરુસ્થળ, હિમાલય, પૂર્વ ઘાટ, લક્ષદ્વીપ, પશ્ચિમ ઘાટ, અંદમાન નિકોબાર ટાપુ, અરબ સાગર, બંગાળનો ઉપસાગર, હિન્દ મહાસાગર. તો આટલા મુદ્દા છે તમારે નકશામાં દર્શાવવાના છે. તો આપણે પહેલેથી જોઈએ તો અહીંયા હિમાલય ઉત્તરની કિનારે, ભારતના ઉત્તર ભાગે હિમાલય છે. આ રીતની આખી હિમાલય પર્વતમાળા છે ઉત્તર ભાગમાં સંપૂર્ણ જગ્યાએ. પછી અહીંયા મહામરુસ્થળ જે આપણે જેસલમેરનું રણ છે ત્યાં. ત્યાર પછી અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુના સાગરો. અહીંયા પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, લક્ષદ્વીપ ને અંદમાન નિકોબાર. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.